નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। સમાચારો મળી રહ્યા છે રખડતા ઢોરને લઈ જૂનાગઢ કલેક્ટરના આદેશના જાહેરમાં ઘાસચારો વેચવા અને પશુને નાખવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। ઢોરને રખડતા છોડી મૂકવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જાહેરનામાનો ભંગ કરનાર પર હવે દંડાત્મક કાર્યવાહી કરાશે। મંગળવારથી મનપા આ કાર્યવાહી શરૂ કરશે। પોલીસે સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે। थोड़ा दिवस रोड पर बाइक पर निकलती वखते सावधान रहजो, गळुं साचवीने राखजो। राज्यमां चाइनीज दोरी बनी रही छे मौतनी दोरी। गुजरातना आकाशमां उड़ी रह्युं छे मौत। राज्यमां चाइनीज दोरी बनी रही छे मौतनी दोरी। मौतनो बनी रह्यो छे मांजो। आगामी 15 दिवस रोड पर निकलता पहला सावधान। चाइनीज दोरी बनी जीवलेण। मात्र 24 कलाकमां दोरीथी अकस्मातनी 3 घटना, 5 ने ईजा। भले चाइनीज दोरी पर प्रतिबंध होय, परंतु चाइनीज दोरी बेरोकटोक वेचाय पण छे, उपयोगमां लेवाय पण छे अने तेनाथी लोकोना मौत पण थई रह्या छे। पाछला 1 महीनाथी राज्यमां चाइनीज दोरीथी मौत अने गंभीर ईजाओनी घटना बनी रही छे। गांधीनगर, सूरत, महेसाणा, वडोदरा, राजकोट सहितना शहेरोमां चाइनीज दोरी युवकोनो भोग लई रही छे। मात्र 24 कलाकमां ज आवी जीवलेण दोरीनी 3 दुर्घटना सर्जाई, 5 ने ईजा पहुंची, જ્યારે કે સુરત અને વડોદરામાં દોરીએ એક વ્યક્તિનો ભોગ લીધો। તો ડાયમંડ સિટી સુરતમાં બાઇક ચાલકનો પતંગ દોરી લીધે અકસ્માત સર્જાયો। કામરેજ 4 રસ્તા પાસે પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ નવાગામના રહેવાસી હતા। તો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી। આવી જ એક ઘટના અમદાવાદમાં બની, જ્યાં જમાલપુર રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા ચાઇનીઝ દોરી ગળા પર આવતા કિશોર ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત કિશોર પિતા સાથે 2 વ્હીલર પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળા પર આવતા કિશોરને ઇજા થઈ। તો આ તરફ વડોદરામાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો। નવાપુર વિસ્તારના રબારીવાસ પાસે બાઇક સવાર 30 વર્ષીય યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું। આ મૃતક યુવક દંતેશ્વરનો રહેવાસી હતો। યુવકનું મોત નીપજતા પરિવાર પણ શોકમગ્ન બન્યો। ત્યારે ન્યૂઝ 18ની ટીમે વડોદરાના પતંગ બજારમાં પહોંચી પ્રતિબંધિત દોરી મળે છે કે નહીં તે અંગે રિયાલિટી ચેક કર્યું। આપણે પતંગ બજારની અંદર ઉત્પન્ન છે। અહીં આગળ મોટી સંખ્યામાં વડોદરાનું જે પતંગ બજાર છે આ ગેંડીગેટથી માંડવી વિસ્તારની ભરાઈ છે। હાલ ન્યૂઝ 18 જ્યારે અહીં આગળ પહોંચ્યું ત્યારે બજારમાં તો એ ચાઇનીઝ દોરી ખુલ્લેઆમ નથી વેચાઈ રહી, પરંતુ કેટલાક એવા વેપારીઓ જે છે કે તેઓ જે છે તે પોતાની દુકાનની અંદર દોરાની આડની અંદર જે છે તે વેચતા હોય છે, પરંતુ અહીં આગળનો જે બજાર છે ત્યાં કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ ચાઇનીઝ દોરો છે તે નથી ન મળતો, પરંતુ ગણ્યા ગાંઠ્યા જે વેપારીઓ હોય છે તેઓ આ દોરા વેચતા હોય છે। તેના કારણે જે સૌથી મોટી મહત્વની વસ્તુ એ છે કે જે પ્રમાણે પતંગ અને દોરાના ભાવ વધ્યા તેની સામે જે ચાઇનીઝ દોરો છે ખૂબ જ ઓછી કિંમતમાં મળવાના કારણે લોકો એને વધારે લેવાનું પસંદ કરે છે। અને બીજી એક જે વાત જાણવા મળી છે, શહેર કરતાં આનું જે વેચાણ છે તે ગામડાની અંદર થતું હોવાની વાત હાલ સામે આવી રહી છે। જ્યારે ચાઇનીઝ દોરી અંગે પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને પૂછ્યું તો તેમણે શું કહ્યું સાંભળો। એટલે ટોટલી પ્રતિબંધવાળો છે, એટલે અમે તો વેચતા જ નથી, પણ જીવ લઈ શકે છે। પ્લાસ્ટિકવાળી દોરી હોય છે ને, કાફી રિસ્કી હોય છે। એટલે પોલીસ વિભાગે ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર તો કરી દીધો, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે આ પરિપત્રનો અમલ ક્યારે થશે। ચાઇનીઝ દોરીના વેચાણ સામે તંત્ર કેમ મૌન? પ્રતિબંધ છતાં કેમ થાય છે ખુલ્લેઆમ વેચાણ? ક્યાં સુધી આવી ઘાતક દોરીઓ બજારમાં વેચાશે? શું વેપારીઓમાં પોલીસનો ડર રહ્યો નથી? શું પોલીસ અને વેપારીઓની સાઠગાંઠ છે? મોતની દોરી વેચનાર સામે કાર્યવાહી ક્યારે? રૂપિયાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કેમ? ચાઇનીઝ દોરીના કારણે નિર્દોષો મોતના મુખમાં ધકેલાઈ પણ રહ્યા છે, ત્યારે માત્ર પરિપત્ર નહીં પરંતુ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। સામાન્ય રીતે શાંત ગણાતા જૈન સમાજમાં મહા આક્રોશ આસમાને છે। ગિરિરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માંગ સાથે દેશભરમાં શાંત સમુદ્ર ગણાતા જૈન સમાજમાં સુનામી આવી ગઈ છે। પવિત્ર પર્વતોની રક્ષા કાજે લોકો રસ્તા પર ઉતર્યા। રાજકોટ હોય કે વડોદરા, અમદાવાદ હોય કે અમરેલી, સુરત હોય કે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા હોય, ભાવનગર સહિતના તમામ શહેરોમાં જૈનોનો આક્રોશ છે આસમાને।
માત્ર શહેરના નામ બદલાઈ રહ્યા છે, પરંતુ વિરોધના દ્રશ્યો નહીં, આક્રોશની આગ નહીં, અસંતોષનો રોષ તો એક સમાન છે। ભીષ તપસ્વીઓ સહિતના જૈન સમાજના લોકો પવિત્ર પર્વતોની રક્ષા કાજે રસ્તા પર ઉતર્યા। શેત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની મહારેલી યોજાઈ। ધ્રાંગધ્રા તીર્થ રક્ષા સમિતિના નેજા હેઠળ જૈન સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજવામાં આવી હતી અને આ રેલીની સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ત્યારે બપોર સુધી ધંધો અને વેપાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। રોહિત શાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડ અને પાલિતાણામાં જૈન મંદિર પર હુમલાના વિરોધમાં આરોપીઓને સજા આપવાની માંગ સાથે વડોદરામાં જૈન સમુદાયે વિરોધ વ્યક્ત કર્યો। સમેદ શિખરને પર્યટન સ્થળ અને પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવાના વિરોધમાં વડોદરામાં આક્રોશિત જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને જૈન મુનિઓ જોડાયા અને નિર્ણય પરત લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જૈનો બધા ભેગા થઈને એ માગણી કરી રહ્યા છે કે જૈનો અહિંસક છે, પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આ આંદોલન છે અને એના વિરોધી એવા પ્રકારનું બતાડવા માગીએ છીએ કે આ જૈનો જાગૃત છે, અહિંસક છે, પણ નપુંસક તો જરાય નથી। તો આ તરફ શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની એક રેલી નીકળી હતી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ સાથે જોડાયા હતા। રેલી મણિયાર દેરાસરથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। સમદ શિખર તીર્થ અને પાલિતાણા તીર્થ કે જ્યાં પાલિતાણા તીર્થ ઉપર આવારા તત્વોએ જે તોડફોડ કરી છે અને ભવિષ્યમાં પણ આવી તોડફોડ ન થાય એના માટે સખત પગલાં લે। જે પણ કઈ છે અત્યારે થઈ રહ્યું છે તીર્થોમાં, એના માટે થઈને આ રેલી અમે યોજી છે। સમદ શિખર તીર્થમાં ત્યાંના મુખ્યમંત્રી સોરેને જે પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યો છે। છેલ્લા ઘણા દિવસથી જૈન સમાજમાં આક્રોશ આસમાને છે, પરંતુ અહીં સવાલ એ છે કે આખરે શાંત સમાજનો ગણાતો જૈન સમાજ આટલો અશાંત કેમ થઈ ગયો? શું છે વિરોધના વંટોળનું આ કારણ? શું છે જૈન સમાજની માંગણીઓ? તો તમને જણાવી દઈએ કે ગિરિરાજ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવે, તળેટી રોડ પરના લારી ગલ્લા વગેરેને દૂર કરવામાં આવે, દબાણો દૂર કરીને તે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ઘેટીની પાક બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઇનિંગ બંધ થાય, જમદ્રીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ દૂર થાય, રોહિત શાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડ મુદ્દે તપાસ થાય, 12 ગામના રૂટ ઉપર ગેરકાયદે માઇનિંગ બંધ કરવામાં આવે, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરાય, ડેલો એસોસિએશન દૂર કરે અને વહીવટી બદલવા માંગ। જૈન સમાજની માંગ પૂરી નહીં થાય તો જૈનો અહિંસક રીતે વિરોધ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે। દીકરી એ ઘરની લક્ષ્મી કહેવાય, જેમના ઘરે દીકરીનો જન્મ થાય તે નસીબદાર કહેવાય, પરંતુ આજે પણ કેટલાક લોકો દીકરીને બોજ માને છે અને એમાં પણ જનેતા જ હત્યારી નીકળે તો રૂવાટા ઉભા થઈ જાય। હત્યારી માતાનો એક સનસનીખેજ કિસ્સો અમદાવાદમાં બન્યો। અમદાવાદમાં માનવતા જ મરી પરવાળી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। આ દ્રશ્યો નિહાળી હવે કંપારી છૂટી જશે। આ તસવીર જોયા બાદ માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે, કેમ કે જે જનેતાએ 9 માસ સુધી દુઃખ પીડા અનેક વેદના વેઠી તે જનેતા માસૂમની હત્યારી બની ગઈ। આ એ જ માતા છે જે પોતાની કુખે જણેલી ફૂલ જેવી બાળકીના જીવની દુશ્મન બની ગઈ। માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ માતા જ્યારે હત્યારી બને ત્યારે આપણું હૃદય ખરેખર કંપી ઉઠે છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત બીમાર રહેતી બાળકીથી કંટાળી સગી જનેતાએ જ દીકરીને 3જા માળેથી ફેંકી દેતા અરેરાટી વ્યાપી છે, પણ સગી માતાનું કાળજું જરા પણ કંપ્યું નહીં। બાળકીને ફેંક્યા બાદ પણ આ મહિલાના મનમાં જાણે કે કંઈ જ નથી, જાણે કે કંઈ જ ન બન્યું હોય તેમ બાળકીને ફેંકીને ફરી વખત જોવા પણ ગઈ। આ દ્રશ્યો કઠણ કાળજાવાળાને પણ હચમચાવી નાખે તેવા છે। એટલે એ બીમાર હતું અને એમનું અગાઉ પણ સારવાર થયેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે અહીંયા રિફર કરેલા આવે નથી, પણ દીકરીની તબિયતને લઈને ચિંતિત હતા એ સ્વાભાવિક। નિર્દયી માતાને બાળકીની હત્યા કર્યા મુદ્દે થયા છે ચોંકાવનારા ખુલાસા। પેટલાદની પરિણીતાએ 2 મહિના પહેલા જ દીકરીને જન્મ આપ્યો હતો, જો કે જન્મ બાદ દીકરી સતત બીમાર રહેતી હતી।
વડોદરા અને નડિયાદમાં સારવાર કર્યા બાદ અમદાવાદ સિવિલમાં બાળકી દાખલ હતી. માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થઈ હોવાનું નાટક રચ્યું. ત્યારે હોસ્પિટલના સીસીટીવીમાં હત્યારી માતા કેદ થતા ભાંડો ફૂટી ગયો. બનાવને લઈ બાળકીના પિતાએ પત્ની સામે હત્યાની ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી હત્યારી જનેતાની ધરપકડ કરી છે. પરંતુ સવાલ એ છે કે સગી માતાએ પોતાની જ દીકરીની હત્યા કરતા જીવ કેમ ચાલ્યો હશે? કદાચ કળિયુગ આને જ કહેવાતો હશે. સૌરાષ્ટ્રના ખેડૂતોને જીરુએ કરી દીધા છે માલામાલ. જીરુના ઐતિહાસિક ભાવ મળતા જીરું પકવતા ખેડૂતો થઈ ગયા છે જાજરમાન. નવું વર્ષ આવ્યું, ખેડૂતો માટે ખુશીઓ લાવ્યું. જીરુએ જગતના તાતને ઉગાર્યા. ઐતિહાસિક ભાવ અગણિત ખુશીઓ લઈને આવ્યા. જીરાની ખેતી ફળી, અન્નદાતાને મળ્યું મહેનતનું ફળ. ખેડૂતો માટે જીરું સાબિત થયું કોહિનૂર. જી હા, સામાન્ય રીતે દર વર્ષે ખેડૂતોને જીરાના મણના 3000 થી 4000 ભાવ મળતા હોય છે. પરંતુ 2023નું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યું. જે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું હતું તેઓને બખ્ખા બોલી ગયા. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં જીરુના મણના ઐતિહાસિક 6300 થી 6500 સુધીના ભાવ બોલાતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. ભાવ સારા મળ્યા છે, આટલા બધી ભાવ મળ્યા નથી અને ઊંચા ભાવ મળ્યા છે. અમે રાજી થાય છીએ. કેવી ખુશી કહેવાય ખેડૂતો માટે? ખેડૂતો માટે ખુશી સારી કહેવાય. સારા ભાવ થઈ ગયા છે, કોઈ દી આટલા ભાવ મળ્યા નથી અને ઓણ મળ્યા છે. આ વખતે કેટલા ભાવ ધાર્યા હતા તમે? આજુ આ વખતે ભાવ ધાર્યા હતા 5,4500 અને એની જગ્યાએ 6,500 ભાવ થયા. એ અમને ખુશી છે. અત્યારે જીરુના જે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેવા ભાવ ક્યારેય નથી મળ્યા. ગયા વર્ષ કરતા લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે મળ્યો. આ વખતે ખેડૂતોએ 4,500 થી 5,500 એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું હતું. જો કે તેમની ધારણા કરતા 1,000 જેટલો વધુ ભાવ મળ્યો. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જીરુની 1100 ગુણીની આવક થઈ હતી. અને છેલ્લા 1-1.5 મહિનાથી સતત જીરાનો ભાવ વધતો ગયો છે અને હજી પણ વધવાની શક્યતા જોવા મળે છે. અને ઐતિહાસિક ભાવ કહી શકાય, અગાઉના ભાવ ક્યારે મળ્યા છે? ભૂતકાળમાં ક્યારે પણ જીરાના એટલા ભાવ મળ્યા નથી અને આ એક નવી સપાટીએ નવો ભાવ, ઊંચામાં ઊંચો ભાવ 6,300 સ્થાપિત થયો છે. પરંતુ આખરે જીરુના ઓલ ટાઈમ હાઈ સોદા કેમ થયા? કેમ કે જે જીરુના 3,000 થી 4,000 મણમાં વેચાતું હતું તે અચાનક 6,000 સુધી પહોંચી ગયું. તો તમને જણાવી દઈએ કે ધારણા કરતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર ઓછું થયું. જીરુનું ઉત્પાદન ધારણા કરતા ઓછું થયું. જીરુના પાકમાં બગાડ થતા ચાલુ આવક ઓછી. જીરાનો કેરી ફોરવર્ડ માલ પણ ઓછો. હાજર માલની તંગી પણ એક કારણ. આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માંગ વધુ. નવા જીરાની આવકને હજુ વાર હોવાથી ભાવ હાઈ છે. આ વર્ષે ભાવ સારા મળવાનું કારણ એક જ છે કે જે અમારી ગણતરી હતી કે વાવેતર જે 4,045 આગલા વર્ષના ભાવ હતા ને, તો અમને એવું લાગતું હતું વાવેતર સવાયું દોઢું થશે, પણ વાવેતર ઉલટાનું ઘટ્યું અને 70 પૈસા વાવેતર થયું અને કેરી ફોરવર્ડ માલ બહુ ઓછો છે. એના હિસાબે આ બજારની અંદર હાલ હાજર માલની શોર્ટેજ ફૂલ છે. હાલ તો જીરામાં આગ ઝરતી તેજીના કારણે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે. અન્નદાતાની મહેનતનું પ્રથમવાર પૂરતું ફળ મળતા જીરું કોહિનૂર સાબિત થયું છે. 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવતો તમે સાંભળી હશે, પરંતુ આજે અમે તમને પ્રાચી તીર્થમાં આવેલી સરસ્વતી નદીની હાલત દર્શાવીશું, જે નિહાળ્યા બાદ એક વાર પણ પ્રાચી આવવાનું વિચારશો નહીં. જુઓ પ્રવાસન સ્થળોના વિકાસની પોલ ખોલતો રિપોર્ટ. ગંદકીથી ખદબદી રહી છે સરસ્વતી નદી. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યો છે કચરો. સ્વચ્છતા અભિયાન અને પ્રવાસન સ્થળોના વિકાસની પોલ ખોલતા દ્રશ્યો છે પ્રવાસન સ્થળ પ્રાચીની સરસ્વતી નદીના. પ્રાચી તીર્થ બન્યું ગંદકીનું ધામ. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ થયા ત્રાહિમામ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતૃઓના શ્રાદ્ધ કર્યા હતા તે સ્થળ એટલે પ્રાચી. સૂત્રાપાડા તાલુકામાં પ્રસિદ્ધ આવેલું પ્રાચી તીર્થમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વ વાહિની વહે છે અને ત્યાં સરસ્વતી નદીના કિનારા પર પ્રસિદ્ધ માધવરાય મંદિર અને મોક્ષ પીપળો આવેલો છે.
વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થમાં આવી સરસ્વતી નદીમાં સ્નાન કરી અને મોક્ષ પીપળાને પાણી ચડાવી પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ, કર્મ અને પિતૃ તર્પણ કરે છે. પરંતુ આ પ્રાચી તીર્થમાં તંત્રની અણાવડતને કારણે હાલ પ્રાચી તીર્થ ગંદકીનું તીર્થ બન્યું છે. નદીનું પાણી એટલું ગંધ મારે છે કે લોકો અહીં ઊભા પણ નથી રહી શકતા. इतना पावन स्थान को यहाँ पर इतना बदबू है, इतनी गंदगी है, जिसको यहाँ पे स्वच्छ रखना चाहिए, क्योंकि यहाँ पे प्राचीन शिवलिंग है जिन्होंने यहाँ पर कौरव वंश को श्राद्ध प्राण किया था. यहाँ पे सभी लोग आते हैं दूर दूर से, पिंड दान करने आते हैं, श्राद्ध करने आते हैं, अपने पूर्वजों को मोक्ष दिलाने आते हैं. उस स्थान को इतना गंदा कर रखा है, बदबू हो रही है बहुत ज़्यादा. तो मेरे हिसाब से यहाँ पर लोकल जो भी गवर्नमेंट है उनको ये ध्यान रखना चाहिए कि इतना पुराना प्राचीन मंदिर है, इसका भी थोड़ा सा साफ सफाई किया जाए तो मेरे ख्याल से बहुत अच्छा रहेगा. જેમની સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તે નદી ગંદકીની નદી બની છે. અહીંનું સ્થાનિક તંત્ર પણ એટલું બેદરકાર છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં આ જ જલકુંડ અને સરસ્વતી નદીની ગંદકીની દૂર કરવામાં આવે તેનો રસ નથી. દુર્ગંધ આવે છે નદીની અંદરથી કે લોકોને પણ પાણી કુંડની અંદરથી લઈ અને પીપળે રેડવું હોય તો પણ વિચારવું પડે છે. દાખલા તરીકે અહીંયા નાહવા માટેની, ધોવા માટેની વ્યવસ્થા છે, પરંતુ પાણીની વ્યવસ્થા એક તો તકલીફ છે, પાણીની વ્યવસ્થા નથી. પણ કોઈ સરસ્વતી નદીની અંદર પાણી છે તો એ પાણી રેડવા માટે પણ લાયક નથી, એટલી બધી ગંદકી છે. એમથી આપણા ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને તથા તંત્રને તથા અહીંયાના લોકલ આગેવાનો હોય એને પણ કહેવા માગું છું કે ખરેખર આ નદીની અંદર સાફ અને સફાઈ અને ગંદકી દૂર કરે. એક તરફ સોમનાથને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, લાખો ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે પ્રાચીમાં ગંદકીના સામ્રાજ્યના દ્રશ્યો બેદરકારીની પોલ ખોલી રહ્યા છે. સફાઈના અભાવે સરસ્વતી નદીએ તેની ગરિમા ગુમાવી છે. પિતૃઓના મોક્ષ માટે ઓળખાતા સ્થળની સરસ્વતી નદી હાલ તો ગંદકીથી મોક્ષ ઈચ્છે છે. આ પ્રાચી તીર્થની નદી છે તે ગંદી બની છે. નદીની અંદર જે પાણીનો કુંડ આવેલો છે તેમાં પણ પાણી છે તે દુર્ગંધ મારી રહ્યું છે અને તેમને કારણે અહીં આવતા જે યાત્રિકો છે, ભાવિકો છે, તે તમામ લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે વહેલી તકે આ નદીનું પાણી જે દૂષિત થયું છે, જે કુંડ દૂષિત થયું છે તેમને સાફ કરવામાં આવે. ગુજરાત સરકાર ભલે યાત્રાધામોના વિકાસને લઈ અને કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય, પરંતુ આ એક યાત્રાધામ છે કે તે આજે પણ વિકાસ છે તે ઝંખી રહ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલે જગતના તાતનો જીવ અદ્ધર કરી નાખ્યો. કેનાલના પાણી ઊભા પાક પર ફરી વળ્યા. કરે કોઈ અને ભરે કોઈ, આવા હાલ બેહાલ થયા છે સાંતલપુર પંથકના ખેડૂતોના. નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો પર ધસમસતી આફત આવી પડી. ખેડૂતોના પાકને હરિયાળો બનાવતી કેનાલે જ આ વખતે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી. નર્મદાની માઇનોર કેનાલમાં ક્યાંક ગાબડા પડ્યા તો ક્યાંક કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલોના ધસમસતા પાણી ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાટણના સાંતલપુરના ગોખાંતર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વ્યય થયો. ગોખાંતર કિનાર 3 વાર તૂટી સાહેબ, મહેમન રાયનો મારું ફૂકી ગયો, બોરી ગયો હાવ, અને 1-5 વીઘામાં રસ્કો હાવ વળી ગયો. 3 વાર કિનાર તૂટી, 3 વાર ફૂલ પાણી મેલી જાય છે કિનાર ઉપર. એટલું જ નહીં, લીમગામડા પાસે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, ચરચકો સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગોખાતર માઇનોર કેનાલ 1 મહિનામાં 3 વખત તૂટતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો બીજી તરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. 3 વાર તૂટી છે કેનાલ, 3 વાર ને મારે રાયડો આખું ખેતર ભરી ગયું, આ મકર ઘઉં ભરી ગયા, ઓલી સાઈડ રચકો ભરી ગયો. 3 વાર તૂટી ગયો. અમારે કેટલી વાર વારંવાર કરવાનું હોય? કાયમ અમે વિડીયો મૂકી, કાયમ અમે ઉપરથી સાહેબને ફોન કરી, સાહેબ કે આવી કોઈ આવતા નથી. મારું અત્યારે રાયડું ભરી ગયું હોય. મારે 4-5 વીઘામાં હતું રાયડું, ને આ ઘઉં હતા 4-5 વીઘામાં, ઘઉં ભરી ગયા છે. તો હવે નુકસાન કોને મને હાલશે? આ તરફ બનાસકાંઠામાં પણ કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે. વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા. મુક્તેશ્વર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરો તરફ ફંટાયા અને રવિ પાકને મોટા પાયે નુકસાન થયું. જેતપુર ધોરાજી પંથકના અન્નદાતાની એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ થઈ છે. વાતાવરણ બિરન બનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
રાજકોટ પંથકના અન્નદાતાની બેઠી છે માઠી. ફટકા પર ફટકા પડતા આવી પડી છે મોટી મુસીબત. વાતાવરણનો સાથ ન મળતા પાક થઈ ગયો છે સાફ. પહેલા માવઠારૂપી વરસાદ, બાદમાં ઠંડી ગાયબ અને હવે ભારે ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ધોરાજી પંથકમાં હજારો હેક્ટરમાં ઉભેલો રવિ પાક બગડવા લાગ્યો છે. રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, ધાણા, જીરું, ડુંગળી સહિતનો તૈયાર પાક પણ મુરઝાવા લાગ્યો છે. આ ધુમ્મસ આવે છે પછી આમાં અમારા પાકનો બગાડે થાય, નુકસાની જાય. અત્યારે પહેલા ગરમી થઈ, પછી હવે આવે ધુમ્મસ જેવું. સવારમાં તમે જોયું તો અંદર વાડીમાં ખેતરમાં ઘરી ના શકાય અને આ બધું ત્યારે બગાડ બહુ થાય. ખેડૂતોએ સારું ઉત્પાદન થાય એટલા માટે વ્યાજે રૂપિયા લઈને મોંઘા ભાવનું બિયારણ ખરીદ્યું. જે બાદ મોંઘા ભાવની દવાઓ છાંટી. જ્યારે પાક લણવા જેવો થયો, મહેનતનું ફળ ખાવાનો વારો આવ્યો, ત્યારે જ પાક પર સંકટરૂપી વાદળો ઘેરાયા. ધુમ્મસના કારણે પાક પર છાંટેલી મોંઘીદાટ જંતુનાશક દવાનું ધોવાણ થઈ ગયું. એટલે પાકમાં વિવિધ જીવાતે પણ હુમલો કરતા પાક સુકાવા લાગ્યો છે. એટલે ખેડૂતો ચિંતિત છે. પાક ફેલ થવાની શક્યતા વધારે છે. દવા તો બહુ ઘણી છાંટી પણ નથી. દવા થાય ઊન કરો વાદળ હિસાબે. વાદળ સાહેબ નડે ને બહુ વાતાવરણ ખરાબ છે એટલે જાટાણે ઝાકર આવ્યો એટલે આ બધું બગાડ રહે ખેતીમાં. ત્યારે હવે મહામૂલા પાકને કેવી રીતે બચાવવો તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતના મુખેથી જ સાંભળો. ખેડૂતોને ખાસ આ જીરુના પાકની અંદર અત્યારે મેન્કોજેબ 40 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં અથવા તો ક્લોરોથેનોલિન 25 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં કોઈપણ જાતના સ્ટીકર સાથે નાખીને અને યોગ્ય માત્રામાં પાણી રાખી અને છંટકાવ કરવામાં આવે તો આ ચરમીના રોગથી આપણે જીરુને બચાવી શકીએ. હાલ તો આકાશી આફતરૂપી ધુમ્મસના કારણે ખેડૂતોના પાકનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે. ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ઘઉં, ધાણા, જીરું, ડુંગળી સહિતનો પાક ગુમાવવાનો વારો આવી શકે છે. મહા મુશ્કેલીમાં ઘેરાયેલા અન્નદાતાની સરકાર ફિકર કરે તે જરૂરી છે. કેરીના રસિયાઓએ આ વખતે કેરી ખાવા માટે જોવી પડશે રાહ. સુરતી કેરી પર મધ્યા રોગે અટેક કરતા કેરીનો પાક મુશ્કેલીમાં મુકાયો છે અને વધ્યું છે ખેડૂતોનું ટેન્શન. કેરીએ ભારે કરી. સુરતમાં કેરીનો પાક કરતા ખેડૂતો મુશ્કેલીમાં. કેરીમાં મધ્યા નામના રોગે મોકાણ સર્જી. કેરીના પાકમાં 30 થી 35% જેટલું નુકસાન થવાની ભીતિ. વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. હવે સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીનું ઉત્પાદન કરે છે. 6 થી 7 વર્ષની મહેનત બાદ આ વખતે કેરીના પાકમાં ફ્લાવરિંગ સારું આવ્યું હતું. ઉત્પાદન બમ્પર થવાની આશા હતી, પરંતુ વાતાવરણ બદલાતા આંબા પર મધ્યા નામના રોગે આક્રમણ કરતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. એટલે ચાલુ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે. જે આ મધ્યા નામનો રોગ આવ્યો છે એનાથી ફ્લાવરિંગ 30% જેટલું ઓછું થયું છે અને એ રોગને કંટ્રોલ કરવા માટે જે દવાઓનો ખર્ચ કરવો પડે છે એનાથી પડતર કિંમતની અંદર 25 થી 40% જેટલો ખર્ચ વધે છે. અને જે વાતાવરણમાં પલટો આવ્યો, વાદળો થયા અને જે સમયસર ઠંડી ના પડી એના કારણે પણ ફ્લાવરિંગ લેટ થયું છે અને ફ્લાવરિંગ લેટ થવાના કારણે મૂળ કેરીનો પાક લેટ જશે. મોંઘીદાટ દવા છાંટવા છતાં રોગનો નાશ થતો નથી. એટલે આ વર્ષ કેરી કરાવશે ખોટ. કેમ કે મધ્યા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજડી અને ફ્લાવરિંગને મધ્યો એટલે કે મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે અને એના કારણે આવેલું ફ્લાવરિંગ કાળું પડી જાય. એટલે રાખમાં પરિવર્તિત થતું હોવાથી કેરીના પાકને નુકસાન કરે છે. 1200 જેટલા આંબાના પાન કાળા પડી રહ્યા છે અને આંબાનો મોર ખરી રહ્યો છે. અમારે એમાં મધ્ય નામનો જે રોગ આવે છે કે જે પાન કાળા થઈ જાય અને મધ જે ટાઈપનો આવે એવું ચીકણું પ્રવાહી પાન પર આવી જાય છે અને એનાથી જે આંબાની મંજરી ખરી એ આંબાની મંજરીઓ એનાથી ખલાસ થઈ જાય છે અને ખૂબ મોટું નુકસાન એનાથી અમને થાય છે. તો બીજી તરફ આ વર્ષે બરોબર ઠંડી નહીં પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સિઝનમાં ભાવ નહીં મળે તેવું લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વાતાવરણ બદલાવાથી બાગાયત ખેતીને દરની તો 60-70% નુકસાન છે. જે આંબામાં ફલીકરણ આવે વાતાવરણના અનુકૂળ તો અત્યારે 2 મહિના લેટ ચાલુ રહ્યો છે. ઠંડી મોડી પડવાના લીધે 1 મહિનો અને પ્રોડક્શન 60-70% ઓછું હશે. એમાં મધ્યાનો બી પ્રોબ્લેમ છે જેને ગરકડો કહીએ છીએ
અને વાતાવરણ સવારે સાંજે વરસાદ પડે, સવારે ઠંડી પડે અને બપોરે તાપ પડે એટલે ચાલુ સાલે પ્રોડક્શનમાં ખેડૂતોને માર પડશે. રોગના આક્રમણના કારણે મીઠી મધુરી કેરીનો સ્વાદ બગડશે અને કેરીનું ઉત્પાદન ઘટશે તો ભાવ પણ વધુ ચૂકવવા પડશે. હાલ તો કેરીએ ખેડૂતો માટે કમઠાણ સર્જી છે. કેરી ખેડૂતો માટે વેરી બની છે. તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.